માનીએ ને હા તો પછી આપણે માતાજીને માનીએ છીએ. માતાજી આપણે આદેશ આપ્યું છે. અમે કીધું કે દીકરા મને આવે તમે હું બધાનું કામ કરું છું અને આવા તમે સાબરામાં રાખીશો તમને સારું લાગે છે એવું પૂછ્યું. તમે કીધું માતાજી અમને સારું નહીં લાગતું પણ અમારે મતલબ બધાને કોઈ પરિસ્થિતિ એવી નહીં કે માનું અમે આખું મંદિર બનાવી શકીએ. એ કે માતાજી બધું કરશે અને હવ ભક્તોને ભેગા થઈ છે એનું કામ આપણે કરીશું તો માતાજીનો હવ ભગત રાજી થશે. એવે માતાજીના આદેશથી આપણે નવું મંદિરનું નિર્માણ આપણે કર્યું છે. પૂનમના દાડે આપણે મુહૂર્તે થઈ ગયું છે મંદિરનું. પાછળથી ખોદવાનું કામ ચાલુ થઈ જશે. તો આપણે બધા ભક્તોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે માતાજીને જે ફૂલની પાકડી આલીને આપણે મંદિરના નિર્માણમાં મદદ કરશો તો મા તમારા હંમેશા સદાય તમારી સહાયતા કરશે એવી અમે અપેક્ષા કરીએ છીએ. અને બધાને અમે કોઈને ઘેર ડાયરી માંગવા નહીં જશું કે તમે 5 રૂપિયાની અમુક મદદ કરો. જેને જે મનની ઈચ્છા પડે તો જ મદદ કરશો, ના ઈચ્છા પડે તો કોઈ જબરજસ્તી લેવાનું નહીં. એ માતાજીનું ઘર બનાવવાનું છે. આપણે આપણું ઘર બનાવવું તો કોઈને પાસે આપણે માગી ના શકીએ. કારણ માતાજીના મંદિરનું છે, સૌ માટે કામ કરે છે. ભગત નહીં એના ઘર માટે કામ કરતો નહીં, હું મારા મતલબ મારું ઘર બનાવવા માટે મહેનત કરતો. આ બધા આપણે ભક્તો છે, બધાનું મંદિર બનશે, માનું મંદિર બનશે તો બધાના માટે બને. એટલે એવી રીતે અમે મુહૂર્તે કરી દીધું છે. મુહૂર્તમાં ઘણા લોકોને અમે કીધું છે તમે બધા નહોતા આવ્યા હતા. આજ રવિવારના દિવસે બધાને આવવાનો મોકો મળે. માતાજી આશીર્વાદ આપ્યા કે તમે આવજો, મારી બે વાત સાંભળજો અને જો મદદ કરીશો તમારે માતાજી મદદ કરવા તૈયાર છે. કારણ કે આપણે આવવામાં રાખી છે તોય આપણે માતાજી મંદિર કરે છે તો માતાજીને આપણે રાજી ખુશી રક્ષા કરશું તો માતાજી આપણે કેમ ના કરશે. અને એક એવી વસ્તુ છે કે કોઈ એમ કે દાન કર્યું તમને શું લાભ મળ્યો, લાભ બધો મળે છે પણ કોઈને ખબર નહીં. એક આપણે શરૂઆત કરીએ છીએ ને તો આપણે જમી માતાથી વાત કરીએ છીએ કે આપણે પાણી પડે ને તે મૂળ ધાણા ખેતરમાં આપણે નાખી દીધા વગર ભરોસે પાક્યું કોણ, ગળ્યું કોણ, નિંદાયું કોણ, દોરાયું કોણ, કોરડાયું મૂકી કોઈ આપણે ભરોસો નહીં. આપણે વગર પૂછે આપણે પાણી પડ્યું એટલે ખેતરમાં ઓરી દીધું અને ઓરી દીધું ને આપણે હારી હશે તો મૂળ દાણા ઓરી તો 20 દાણા થાય કે ન થાય. તો આવી રીતે એક આ આપણી માં છે, ધરતી આપણી માં છે, એને આપણે આલી દી છે તો એ આપણે પાછું હાલે છે. તો માતાજીને હાલશે તો આપણે ના હાલશે. એવી અમે અપેક્ષા કરીએ છીએ. ભલે કોઈ બી હાવ ભક્તને કહી છે અમે જબરદસ્તી કોઈ પાસે માંગવાના નહીં. અને માતાજીના આશીર્વાદ માતાજી કીધું હું કરવાની છું તો એ કરશે. અમે બધા કરવા તૈયાર થયા છીએ. અને માતાજીનું મંદિર આપણે ટૂંક સમયમાં આપણે આ વરસ આવે તો વરસને નવા મંદિરમાં આપણે ગરબા રમાડી એવી આપણે અપેક્ષા કરીએ છીએ. તો બધા જે મદદ થાય એ કરીશું બરાબર. અને જે મદદ થાય તમને ઈચ્છા પડે તો એટલી કરવાની. એવું નહીં કે તમે 5000 આપજો, 50,000 કોઈને કહેવાથી નહીં કે એટલા તમે આપજો. અને જે વ્યક્તિને અમે જે અંબે ગ્રુપ બનાવ્યું છે એમાં અમે નામ લખ્યા છે બધાના કે કોઈ પણ વ્યક્તિ ભક્તિનું ધ્યાન ના આવે તો આપણે પૂરું કરવાનું થાય છે. એવી કોઈને સાચી શ્રદ્ધા હોય એનું સારું કામ થયું છે તો અમારા ગ્રુપમાં જોડાઈ શકે છે. અને કોઈ જોડાવાની અને ગ્રુપમાં જોડાયા પછી અફસોસ ના થવો જોઈએ કે મારા આટલા પૈસા જતા રહ્યા છે, હું મતલબ કે આ નહીં કરતો તો મારું નહીં જતું એવું કોઈ દેશા હોતી વિચારી ગ્રુપમાં જોડાઈ જાઓ અને એમને મદદ કરી એમને મદદ કરી શકો છો. અને આજે અમે બહાર તમારું બધાને વેટ કરીએ છીએ કે માતાજીનું મુહૂર્ત કર્યું છે. મુહૂર્તમાં કેમ કે પેલો કે મુહૂર્તમાં જે હાલે તો અમે બહાર બેસીશું ડાયરી લઈને જેને જે મદદ કરશે. આજ મુહૂર્ત માટે મંદિર માટે તો તમને જે હિસાબ પડે હાલશો પણ મુહૂર્ત માટે જે તમને યોગ્ય લાગે એ બહાર તમે દાન કરી શકો છો. અમે બહાર તમારો વેટ કરીશું. અને કહેવાનું મંદિર બનાવવામાં કોઈ રાજી હોય કે આપણે કોઈ દિવસ માતાજી કીધું કે તમે મને રાજી કરશો તો અમે બધે કોઈ પૂછ્યું નહીં. અમે અમારી રીતે હા પાડી છે અને બધા ના કરશે તો અમારે તો કરવું પડશે. હવે આપણે કોઈ બી ટાઈમ કાઢીને આવ્યા આપણે એમ કે મને યાર હાથ દુખી રહ્યા છે હું માતાજી કન જાઉં છું, માતાજી આપણે એટલું કર્યું કે આપણે બે હાથ જોડી ખાલી નમ્યા છે તો આપણું કામ થઈ ગયું છે. તો માતાજીનું આપણે ઘર માટે આપણે એવું કરીશું તો આપણે કેમ ન ચાલતા. એટલી અમે અપેક્ષા કરીએ છીએ. કોઈ જબરદસ્તી કોઈ મોઢો નહીં. આ માતાજીનું મંદિર છે, નહીં ભગત એનું ઘર બનાવતો નહીં કોઈ માટે ઘર બનાવતો. માતાજીનું મંદિર બનાવીએ છીએ તો બધા હળી મળીને કરજો. અને રવિવારે આવે કે ગમે તે બેઠકમાં આવો તો કામ થતું હોય કોઈને એવું લાગે છે કે ચાલો આપણી પાસે 5 મિનિટનો ટાઈમ છે તો કોઈ કામ ચાલુ છે આગુ પાછું કરવા માટે મદદ કરજો. કારણ કે બધા મદદ કરીશો તો એની તકમાં થઈ જશે. એવી અમે અપેક્ષા તમારી જોડે બધાને કરીએ. એવું કીધું કે તમે આ વસ્તુ છે આમાં તમને એવું લાગે છે કે કોઈ બહારથી આવે છે, કોઈ અંજાણો વ્યક્તિ આવે છે એને ખબર નહીં પડતી કે માતાજીનું મંદિર ક્યાં છે. આ કે કોઈનું ઘર હશે તો અહીંયા આવીને ઘણા વ્યક્તિ એવો પૂછે કે માતાજીનું મંદિર ક્યાં છે. અમે શું જવાબ આલીએ કે આ મંદિર શર્મિંદા અમે થઈ છે પણ હું કરી છે એકલા આદેશ થાય એવું નહીં. અને બજેટ મોટા અમે ખર્ચો કરીને ફોટો માટે